વરસાદી આફતની સૌથી માઠી અસર જીતાલીની ગ્રીન સિટી અશરફ પાર્ક સોસાયટીમાં જોવા મળી હતી. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અચાનક ઘરોમાં પાણી ભરાઈ જતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પલંગ, સોફા, અનાજ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ સહિતની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રોયલ રેસિડેન્ટ તરફથી આવતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે આ આખી સમસ્યા સર્જાઈ હતી. ત્યાંથી પાણીનો પ્રવાહ ડાયવર્ટ થઈને અશરફ પાર્ક સોસાયટી તરફ વહી આવ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે સોસાયટી તળાવમાં ફેરવાઈ ગઈ હતી અને લોકો લાચાર બની ગયા હતા. ગ્રામજનોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જીતાલીથી દદાલ જતા મુખ્ય માર્ગને તાજેતરમાં ઊંચો બનાવવામાં આવ્યો છે, પરંતુ રસ્તો બનાવતી વખતે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ માટે કોઈ ડ્રેનેજ લાઇન કે ગટર વ્યવસ્થા કરવામાં આવી નથી. રોડ ઊંચો થઈ જતા અને ડ્રેનેજ ન હોવાથી પાણી ગામમાં સોસાયટીઓ તરફ બેક માર્યું છે, જેના કારણે જીટાલી ગામની અનેક સોસાયટીઓ જળમગ્ન બની ગઈ છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ ગામની આ સ્થિતિ જોતા રહીશો આગામી દિવસોને લઈને ચિંતામાં મુકાયા છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે કાં તો તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ હાલાકી અને લાખો રૂપિયાના નુકસાનીમાંથી કાયમી મુક્તિ મળી શકે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર આ બાબતે ક્યારે જાગશે.